નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરા શહેર જિલ્લામાં સમાવિષ્ટ 10 વિધાનસભા મત વિભાગના કેન્દ્રો પર મતદાન પ્રક્રિયા માટેની સામગ્રી રવાના કરવામાં આવી. યુવા ઉદ્યોગ સાહસિકો માટે ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંત દ્વારા આરંભ કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજન. ડભોઈ એસટી ડેપોની બસો ચૂંટણી માટે ફાળવવામાં આવતા મુસાફરો અટવાઈ પડ્યા. એક બસમાં ઘેટા બકરાની જેમ બેસવાનો વારો આવતા મુસાફરોમાં રોષ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેર જિલ્લામાં સમાવિષ્ટ 10 વિધાનસભા મત વિભાગ માટે કેન્દ્રો નિયત કરવામાં આવ્યા છે. ત્યારે આ કેન્દ્રો ખાતેથી મતદાન પ્રક્રિયા માટેની સામગ્રીને રવાના કરવામાં આવી હતી. લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે મંગળવારે સવારે 7 કલાકથી સાંજના 6 કલાક સુધી મતદાન યોજાશે. વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન તારીખ 7મી મેના રોજ મંગળવારે યોજાનાર છે. ત્યારે વડોદરા શહેર જિલ્લામાં સમાવિષ્ટ 10 વિધાનસભા મત વિભાગ માટે કેન્દ્રો નિયત કરવામાં આવ્યા છે. ત્યારે કેન્દ્રો ખાતેથી મતદાન સ્ટાફ અને મતદાન પ્રક્રિયા માટેની સામગ્રી રવાના કરવામાં આવી હતી. વડોદરા શહેર જિલ્લામાં 2552 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. વડોદરા શહેરની 5 અને વાઘોડિયા તથા સાવલી સહિત કુલ 7 વિધાનસભાનો વડોદરા લોકસભા સંસદીય મત વિભાગમાં સમાવેશ થાય છે. વડોદરા સયાજીગંજ માટે પોલિટેકનિક કોલેજ ખાતે ડિસ્પેચ રિસીવિંગ સેન્ટર નિયત કરાયા છે. આ કેન્દ્રો ખાતેથી મતદાન સામગ્રી સહિત મતદાન અને સુરક્ષા સ્ટાફ રવાના કરવામાં આવ્યો હતો. શહેર જિલ્લાના મતદાન મથકો પર મતદાન માટે મતદારોને મુશ્કેલી ન પડે તે માટે તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી છે. વડોદરા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંકે આ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તંત્ર અહીંયા આપણે ડિસ્પેચ સેન્ટર ઉપર જોઈ શકો છો અકોટાનું જે છે ત્યાં કે તંત્રની સંપૂર્ણ તૈયારીઓ છે. આજે સવારે 7 વાગ્યાથી જ જિલ્લામાં કુલ 10 વિધાનસભા મતક્ષેત્રો છે. 10 વિધાનસભા મત ક્ષેત્રના જે ડિસ્પેચિંગ સેન્ટર છે ત્યાં 7 વાગ્યાનો સવારનો સ્ટાફ ત્યાં કાર્યરત થઈ ગયો છે. અને જે પોલ સ્ટાફ છે એ પણ 7 વાગ્યા પછી તબક્કાવાર આવીને હાલ જોઈ શકાય છે તે રીતે EVM અને પોતાનું જે મતદાન મથકનું જે અન્ય સામગ્રી છે તે લઈને રવાના પણ થઈ રહ્યો છે. હીટ વેવની શક્યતાને ધ્યાનમાં રાખતા મતદારો માટે અને પોલ સ્ટાફ માટે દરેક મતદાન મથક ઉપર એક મેડિકલ કિટ રાખવામાં આવી છે. એ ઉપરાંત 1 લીટરના એવા કુલ 10 ORSના પાઉચ દરેક મતદાન મથક દીઠ આપવામાં આવેલા છે. એ ઉપરાંત પીવાનું ચોખ્ખું અને ઠંડુ પાણી દરેક મતદાન મથક ઉપર મતદારો જે ક્યુમાં ઊભા છે એના માટે અને મતદાનના જે સ્ટાફ છે પોલ સ્ટાફ એના માટે અલગ રાખવામાં આવેલું છે. સર, વડોદરા શહેરમાં ખાસ કરીને વાત કરીએ તો કેટલા મતદાન મથકો છે? સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર ખાસ કરીને કેવા પ્રકારની વ્યવસ્થા કે જેથી કરીને મતદારો કોઈ હાલાકી ના પડે? સંવેદનશીલ મતદાન મથકો માટે 100% જેટલા કુલ જિલ્લામાં 864 સંવેદનશીલ મતદાન મથકો છે. દરેક ઉપર વેબકાસ્ટિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે. એ ઉપરાંત જ્યાં સંવેદનશીલ મતદાન મથક છે અને એ લોકેશન ઉપર 5 અથવા વધારે મતદાન મથકો હોય તો એવા જે લોકેશન્સ છે ત્યાં CAPFની ટુકડીઓ પણ રાખવામાં આવી છે, હાફ સેક્શન જેને કહીએ રીતે. એ ઉપરાંત અધર સ્ટેટની આર્મ પોલીસ છે પંજાબ અને તમિલનાડુની, એ પણ અહીંયા છે. તો કેટલાક જે સંવેદનશીલ મતદાન મથકો છે ત્યાં એ પણ રાખવામાં આવેલું છે. વડીલ વૃદ્ધો માટે શું વ્યવસ્થા છે? વડીલ વૃદ્ધો માટે એક તો જે ક્યુ છે એમાં એમને પ્રેફરન્સ આપીને
ક્યુ હોય તો પણ એમને અલગથી મતદાન મથકમાં લઈ જવા માટે ત્યાં વોટર આસિસ્ટન્સ બૂથ છે અને BLO જે છે એ એને મદદરૂપ થશે અને દરેક જગ્યાએ વોલેન્ટિયર્સ અને વ્હીલચેરની પણ વ્યવસ્થા મતદાન મથકો ઉપર રાખવામાં આવેલી છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંત દ્વારા યુવા ઉદ્યોગ સાહસિકો માટે આરંભ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંત દ્વારા સંપર્ક, સંયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ સિદ્ધાંતો પર આધારિત યુવા ઉદ્યોગ સાહસિકો માટે આરંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંત દ્વારા યુવા ઉદ્યોગ સાહસિકો માટે આરંભ કાર્યક્રમનું એમ્સ યુનિવર્સિટીની ટેકનોલોજી કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 5 મુખ્ય સિદ્ધાંતો પર આધારિત હતો, જેમાં સંપર્ક, સંયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ. આ સિદ્ધાંતો પર મહાનુભાવો દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. વડોદરાના યુવા ઉદ્યોગ સાહસિકો પોતાના સ્ટાર્ટઅપને આગળ લઈ જવા અથાગ પરિશ્રમ કર્યા છે અને તેને શિખર સુધી લઈ જવા નવા યુવા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન તેમજ પ્રેરણા આપી શકે તેવા હેતુ સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા આરંભ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંત દ્વારા આયોજિત આરંભ કાર્યક્રમના વક્તા તરીકે BCCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ પટેલ, ભારત વિકાસ પરિષદના દક્ષિણ પ્રાંતના જોઈન્ટ જનરલ સેક્રેટરી ભરતસિંહ ચૌહાણ, ઝીરો ઓવર ફાઉન્ડેશનના સંસ્થાપક એડવોકેટ કૃણાલ શર્મા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલોથી લઈ નવા ઉદ્યોગ સાહસિકોનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 7મી મેના રોજ લોકશાહીના મહાપર્વ લોકસભાનો ચૂંટણી યોજાવા જઈ રહી છે, તેમાં મહત્તમ મતદાન થાય તે માટેનો પણ અનુરોધ કાર્યક્રમના માધ્યમથી કરવામાં આવ્યો હતો. वैसे ही हमारे गुड मॉर्निंग એ સભ્ય સમાજનો શિષ્ટાચાર હતો અને ભારત માતા કી જય એ આપણા સંસ્કાર છે. ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત સંવાદ કાર્યક્રમમાં મારી સાથે મંચ પર ઉપસ્થિત એવા મારા ભાઈ કે જેને જ્યાં એક સંગઠન બીજા સંગઠન સાથે વાત કરતો હતો ત્યારે આ સંગઠનને મજબૂત કરવા અને સંગઠિત કરવામાં ડભોઈ એસટી ડેપોની બસોને ચૂંટણી માટે ફાળવવામાં આવતા મુસાફરો અટવાઈ પડ્યા છે. ખીચોખીચ બસમાં મુસાફરી કરવા માટે મુસાફરો મજબૂર બન્યા છે. ગુજરાતમાં આવતીકાલ તારીખ 7મી મેના દિવસે લોકસભા ચૂંટણીનું 3જા તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે ચૂંટણી વિભાગ તૈયારીને આખરી ઓપ આપી રહી છે. ત્યારે એસટી વિભાગ દ્વારા ડભોઈમાં 31 બસ ફાળવવામાં આવી હોય ત્યારે 6ઠ્ઠી અને 7મી મેના રોજ મુસાફરી માટે લોંગ રૂટની બસો કાર્યરત રહેશે. એક દિવસ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે. એસટી બસ સહિત કેટલાક ખાનગી વાહનો પણ ચૂંટણી કામમાં રોકાયા હોય. મતદારો ચૂંટણીમાં ડભોઈ ડેપોની બસો રવાના થતાં ખાલીખમ ડેપો અને અટવાયેલા મુસાફરો નજરે પડી રહ્યા છે. લોકસભાની ચૂંટણીને હવે માત્ર એક દિવસ બાકી છે, ત્યારે ડભોઈ છોટાઉદેપુર લોકસભાની ચૂંટણી માટે 269 બૂથ ઉપર મતદાન 7મી મેના રોજ થશે.
તેવામાં ડભોઈ ચૂંટણીની કામગીરી માટે કર્મચારીઓને બૂથ મથક સુધી પહોંચાડવા હેતુ કેટલાક ખાનગી વાહનો સાથે ડભોઈ એસટી બસની ફાળવણી કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણીમાં કેટલીક બસોની ફાળવણી કરવામાં આવી છે, જેને લઈને વિવિધ ગામોમાં જતા મુસાફરો અટવાઈ રહ્યા છે. એક બસમાં ઘેટા બકરાની જેમ બેસવાનો વારો આવતા મુસાફરોમાં રોષ ફાટી નીકળ્યો છે. અમારા ડભોઈ ડેપોમાંથી 20-25 બસ ફાળવવામાં આવી છે. એના કારણે અમે અહીંયા કોમ્પ્યુટર ક્લાસ આવીએ છીએ. અહીં અમારી કોલેજો ચાલે છે, પણ એટલા માટે અહીંયા આગળ બસો કોઈ આવતી નથી અમારા રૂટ પર. અમે અહીંયા ગરમીમાં તપી રહીએ છીએ અને જ્યાં વડોદરા ડેપોમાંથી પણ બસ ફાળવેલી છે, પણ ત્યાંથી અહીંયા આગળ અસર પડે છે ડભોઈ ડેપોમાં. એના કારણે તમે બસનો કોઈ ઉપાય લાવો. હે અમારી માંગ એ છે કે અત્યારે ને અત્યારે તમે બસ મૂકો, બીજી કોઈ વ્યવસ્થા કરો. લીમપુરા ડભોઈ ક્લાસ. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટ ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. બોડેલી નજીક આવેલા સાલપુરા ગામે જૈનાચાર્ય ગચ્છાધિપતિ વિજય ઇન્દ્ર દિનનસુરી તથા રત્નાકર સુરી મહારાજની સાલગીરીની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી. ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી, વિનોદ વિજયજી તથા અરિહંત વિજયજી મહારાજની નિશ્રામાં ધજા ચડાવાઈ. જૈનોના વલ્લભસુરી સમુદાયના બે દિગ્ગજ આચાર્ય ભગવંતોની તેમની જન્મસ્થળી સાલપુરા ખાતે આચાર્ય ઇન્દ્ર દિન સુરી તથા રત્નાકર સુરી મહારાજ સાહેબના ગુરુ મંદિરનો સાલગીરી મહોત્સવ ભારે ઉલ્લાસપૂર્વક વાતાવરણમાં ઉજવાયો. જાણીતા જૈન અગ્રણી અને રત્ન આરાધના ટ્રસ્ટના મંત્રી દીપક શાહે જણાવ્યું હતું કે જે જગ્યાએ આ બંને આચાર્ય ભગવંતોનો જન્મ થયો હતો એ જગ્યાએ એમના પરિવારજનો દ્વારા મંદિર માટે દાનમાં આપવામાં આવતા વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજ સાહેબે સરસ મજાનું આરસના ગુરુ મંદિરનું નિર્માણ કર્યું હતું. ગુરુદેવના પ્રખર ભક્ત સુરેશકુમાર જૈન ચંદીગઢથી ખાસ પધાર્યા હતા. દરમિયાનમાં ટ્રસ્ટના પ્રમુખ કૌશિકભાઈ શાહે જણાવ્યું કે પહેલા ઉત્તમ દ્રવ્યો વડે શાંતિનાથ ભગવાનનો સ્નાત્ર મહોત્સવ યોજાયો હતો. ત્યારબાદ ગુરુદેવનું પંચોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના જાણીતા જૈન પંડિત રમેશભાઈ પાઠશાળાવાલાએ પંચોપચાર પૂજનના વિવિધ દ્રવ્યો કેસર છાંટણા કરી ધજા ચડાવવામાં આવી હતી. દરમિયાનમાં આ પૂજનનું મુખ્ય વિધાન શાંતિ સ્નાત્ર ઉપાધ્યાય અનંતચંદ્ર વિજયજી મહારાજ સાહેબે ફરમાવ્યું હતું. સુરતથી પધારેલ મનોજ કોચર તથા રાજેન્દ્ર બાગરેચાએ પૂજન કરાવ્યું હતું. જીવણભાઈ તથા નાગજીભાઈની જુગલબંધીએ સુંદર સ્તવનનો ગાઈને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ધજાના કાર્યક્રમમાં મહેશભાઈ, રાજુભાઈ, અર્જુનભાઈ, બિપિનભાઈ, સુભાષભાઈ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. આ માટીની અંદર જેમનો તે પાવને ચલાવ ચાસણે સમાસણે અંતરભાષા એવરી ભાષા જંકેજી મધ્યાવૈન પરણા સુમમાયવા તુભે જાણહ આય કેરો ડેંગા કાર્ય છે. परम पूज्य वर्तमान गच्छाधिपति शुद्ध भास्कर धर्म धुरंधर सुरेश्वरजी महाराज साहेबना आशीर्वादથી आत्मा वल्लभ इंद्रदिन धर्म धुरंधर સદગુરુભ્યો નમઃ જેમની આજ્ઞાથી સમુદાય વર્તી રહ્યો છે, એમની આજ્ઞાની અંદર સમાઈ રહેલો છે. એવા જ પાઠ પરંપરાની અંદર એમના પહેલાં આદ્ય ગચ્છાધિપતિ ઇન્દ્રદિન સુરેશ્વરજી મહારાજ સાહેબ, દ્વિતીય ગચ્છાધિપતિ રત્નાકર સુરેશ્વરજી મહારાજ સાહેબ
ના આજે શાલપુરા ગામની અંદર એમની જન્મસ્થળીની અંદર ઘણી જ ધૂમધામથી ચતુર્વી સંઘ સાથે મળીને આજે એમને ધજા સાલગીરી મનાવવામાં આવી અને સાથે સાથે દીપકભાઈ, અમારા પત્રકાર રાજુભાઈ, કૌશિકભાઈ, રત્નત્રયના ત્રષ્ટા મનોજ કોચર આદિ બધા જ ત્રષ્ટા મંડળ અહીંયા આવીને ધૂમધામથી પરમાત્માને અને રમેશભાઈ આપણા પંડિત આ બધા જ મળીને બધા જ લાભ લઈને સુરેશભાઈએ આજે ગુરુ ભક્તિને ચંડીગઢ વાળાએ સુરેશભાઈએ બહુ ભાવ ઉલ્લાસથી આજે કાર્યક્રમ સંપન્ન થાય છે. ભાવ ઉલ્લાસ દ્વારા એમને ભક્તિનો આજે 4 ચાંદ લગાવ્યા છે. એવા હંમેશા માટે આવી રીતે લાભ લેતા રહેજો અને આવી ધર્મ ધજાએ ગુરુદેવો અને દેવગુરુ ધર્મ પસાય છે આવું કરતા રહેજો, આગળ વધતા રહે એવી શુભકામના, શુભ મંગલ. બોલો જિલ્લા શાસન. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. અલગના ઓટલે આ વખતના મહેમાન હતા શ્રી પ્રફુલભાઈ ભાવસાર, કે જેમના વ્યક્તિત્વનું 2 કલાકનું સાનિધ્ય ઘણું બધું શીખવી ગયું. પ્રફુલભાઈનો જન્મ ઉત્તર ગુજરાતના વિસનગરમાં થયો. બીકોમ સુધી અભ્યાસ પણ મૂળ કલાકાર જીવ એટલે કલાની દુનિયામાં પ્રવેશવા અમદાવાદ આવ્યા. શરૂઆત ખૂબ જ સંઘર્ષમય રહ્યો, પણ કલા સાધનાની ધૂન એમને ડોરકીપરથી ડાયરેક્ટર સુધી લઈ આવી. મિમિક્રી કલાકાર, મ્યુઝિક પાર્ટીમાં અનાઉન્સર, સ્ટેજ શોથી શરૂ કરી અભિનય, લેખન, દિગ્દર્શન એમ એક પછી એક પડાવ પર તેમની રંગમંચની યાત્રા અણથક ચાલતી રહી છે. 1977માં ઇસરોમાં નિર્માતા દિગ્દર્શક તરીકે જોડાયા અને ટીવી ક્ષેત્રે 6000થી વધુ કાર્યક્રમોનું નિર્માણ કર્યું. આ સાથે જ ભવાઈ ક્ષેત્રે 600થી વધુ કાર્યક્રમોનું નિદર્શન, અભિનય સાથે 22થી વધુ ભવાઈ શિબિરોમાં નિષ્ણાંત તરીકે આયોજન સંચાલન કર્યું. 66 જેટલી નાટ્ય શિબિરોમાં તજ્ઞ તેમજ સંચાલક તરીકે સેવાઓ આપી છે. દિગ્દર્શક તરીકે 11 વખત શ્રેષ્ઠ દિગ્દર્શકના એવોર્ડ મેળવ્યા છે. ગુજરાત સરકારે 2012માં તેમને ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા છે અને સફળ નાટકો અને કાર્યક્રમો દ્વારા રંગમંચની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા પ્રફુલભાઈ પોતાને એક અદના રંગકર્મી કહે છે અને જે કંઈ મળ્યું છે તેને નાટ્ય કલાના પ્રસાદ તરીકે નત મસ્તકે સ્વીકાર કર્યો છે. આ કલાકાર જીવની રજૂઆત અનોખી અને ખૂબ લાગણીસભર રહી. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા.
હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. ડભોઈ તાલુકાના નડા ગામે વિરાઈ માતાના મંદિરે નવચંડીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડભોઈ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં શ્રદ્ધા અને ભક્તિ તેમજ આસ્થા સાથે માતાજીની નવચંડીનો કાર્યક્રમ વિરાઈ માતાના મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન માતાજીની નવચંડી પૂજા અર્ચના અને વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન તાલુકા પંચાયતના માજી સદસ્ય અને ભાજપ આગેવાન ભાવેશભાઈ પટેલ તેમજ તેઓની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. સમૂહમાં તમામ લોકોએ માતાજીની આરાધના કરી હતી. સાથે ઉત્સાહભેર આ નવચંડી પૂજા અર્ચનામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો તમામ ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. श्री स्वयं सुखदिनां भवने स्वलक्ष्मी पापात्मनां क्रोधदयामृतये सुबुद्धिः મારો અવાજ સંભળાય એ કુટુંબના જે પૂજામાં બેઠા છે એના સ્નેહીઓ પણ હાથ હરકારજો. બહુચર અંબે રમેશભાઈનું 2 મિનિટ વિનંતી કરું, અહીં આવીને 2 શબ્દો કહે તો આપણે એમને વધાવીએ. નડા ગામના સમસ્ત આખા ગુજરાતમાં મતદાન થવાનું ને મતદાન મોદી સાહેબ માટે એક ગુજરાતી ત્રીજી વાર વડાપ્રધાન થવા જઈ રહ્યા હોય સામૂહિક નવચંડી છે ને અને એ પ્રસંગે અહીંયા બોલવાનું કીધું એટલે મહારાજશ્રીને પૂછવું પડે કે ભાઈ શું બોલું, કારણ કે અમે તો રાજકીય માણસો છીએ. બધા જગ્યાએ બેસી જાઓ. આપણી વચ્ચે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા જય માતાજી. ડભોઈ તાલુકાના નડા ગામે આજે સામૂહિક નવચંડી વેરાઈ માતાના મંદિરના ચોકમાં રાખવામાં આવી છે. સમગ્ર ગામ અને આજુબાજુના ગામના લોકોએ પણ એમાં ભાગ લીધો છે અને આ પ્રસંગે ગામના નાગરિકોને તમામને વિનંતી કરું છું કે જે ધર્મની રક્ષા કરી શકે, જે રાષ્ટ્રની રક્ષા કરી શકે, જે સંસ્કૃતિની રક્ષા કરી શકે એને 7 તારીખે મતદાન કરજો. આપણા ધર્મની રક્ષા કરજો, રાષ્ટ્રની રક્ષા કરજો, આપણી સંસ્કૃતિની રક્ષા કરજો. અને માતાજી પાસે પણ એ જ પ્રાર્થના કરી છે કે અમારા વડાપ્રધાન મોદી સાહેબે જે સંકલ્પ લીધો છે એ પરિપૂર્ણ થાય અને ગુજરાતની 26 સીટો 5 લાખ કરતાં વધુ મતથી જીતે, જેમાં એક તો બિનહરીફ જીતેલા જ છે, પણ 25 સીટો મોટા માર્જિનથી જીતે અને માતાજીના આશીર્વાદ મોદી સાહેબ અને અમિત શાહ પર વરસતા રહે એ જ અભ્યર્થના સાથે સૌને. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. નેત્રંગ ચાર રસ્તા ખાતે જાગો મતદાર જાગો આ પરંપરાગત શેરી નાટકથી નગરજનોને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ને અનુલક્ષીને ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે અનેકવિધ કાર્યક્રમો તથા સ્વીપ એક્ટિવિટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ભરૂચ જિલ્લાના સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની સંપૂર્ણ ટીમ મતદાન જનજાગૃતિ અભિયાન થકી લોકોને જાગૃત કરી રહી છે. ત્યારે 152 ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારના નેત્રંગ ટાઉનના 4 રસ્તા વિસ્તારમાં રાજુ જોશી ગ્રુપ થકી જાગો મતદાર જાગો પરંપરાગત શેરી નાટકથી નગરજનોને મતદાન અને પોતાના મતાધિકારના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ લોકશાહીના આ મહાપર્વમાં શહેરીજનો ઉત્સાહભેર ભાગીદારી નોંધાવે તે માટે પણ સૌને અનુરોધ કરવામાં આવ્યો હતો. શહેરીજનો પણ લોકશાહીના મહાપર્વમાં પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. અમે લોકો જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કે ભરૂચ અને કલેક્ટર શ્રી ભરૂચ તેમજ પ્રાંત કચેરી ઝઘડિયા અને મામલતદાર શ્રી વાલિયા નેત્રંગ અને ઝઘડિયાના એના દ્વારા અમે લોકો સ્વીપ અવરનેસ નાટ્ય કાર્યક્રમ મતદાર જનજાગૃતિ નાટ્ય કાર્યક્રમો અમે ભરૂચ જિલ્લામાં કરેલા છે. એના કારણે કે મહિલાઓ ઓછું મતદાન આપે છે. જ્યાં જ્યાં ઓછું મતદાન થયું છે ત્યાં આ સ્વીપ અવરનેસના કાર્યક્રમો અમે કર્યા છે. મોટાભાગના જિલ્લાઓમાં અમે સ્વીપ અવરનેસના મતદાન જનજાગૃતિના કાર્યક્રમો અમે કરેલા છે. આજે અમે લોકો અહીંયા નેત્રંગ ખાતે બિરસા મુંડા ચોકમાં અમે લોકોએ આ કાર્યક્રમ કરેલો છે. જાહેર રસ્તા પર કર્યો અને એમાં અમારા મામલતદાર કચેરીના જે બી કર્મચારીગણ પણ સાથે રહ્યા હતા, પંચાયતના પણ એ લોકો સાથે રહ્યા હતા અને કાર્યક્રમને અમે સફળ બનાવ્યો. એના લોકોએ ઘણો બધો સહકાર સાથ બધું જ આપ્યું અમને. અને 7મી મેના રોજ 100% મતદાન થાય એ આપણે ખાસ જોવાનું છે. જો 100% મતદાન થાય તો આપણું રાષ્ટ્ર, આપણો દેશ મજબૂત બનશે. જય હિન્દ. આવતીકાલે યોજાનાર ચૂંટણીને લઈને રાજકોટ ગ્રામ્ય જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયું છે. આવતીકાલે લોકસભા બેઠક પર મતદાન થવાનું છે. જેતપુરમાં કુલ 2,78,122 મહિલા, પુરુષો અને અન્ય મતદારો છે. જેતપુરના સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ પરથી રિસીવિંગ એન્ડ ડિસ્પેચિંગ પરથી ઈવીએમ બૂથ પર રવાના કરવામાં આવ્યા. 74 વિધાનસભા જેતપુરમાં ટોટલ 275 બૂથ. આ તમામ બૂથ પર સીઆરપીએફ તેમજ પોલીસ જવાનને તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં 1 ડીવાયએસપી તેમજ 4 પીઆઈ, 9 પીએસઆઈ અને 700 પોલીસ જવાનો સ્ટાફ ખડે પગે જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં કુલ 7 સખી બૂથ, 1 મોડેલ બૂથ, 1 દિવ્યાંગ મત બૂથ, તમામ 295 બૂથ પર પીવાના પાણીની વ્યવસ્થા તેમજ આરોગ્યની ટીમ ખડે પગે રહેશે. તો જેતપુર વિધાનસભામાં વહીવટી વિભાગનો 1200 જેટલો સ્ટાફ ખડે પગે ઉપસ્થિત રહેશે. ચિમ્મોતેર જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં મદદનીશ ચૂંટણી અધિકારી અને ડેપ્યુટી ડીટીઓ રાજકોટ આપ સૌને આવકારું છું. તંત્ર દ્વારા અત્યારે હાલ ઈવીએમ ડિસ્પેચિંગ અને શું તંત્ર દ્વારા શું કરામત છે? હાલમાં તંત્ર દ્વારા અત્રેથી જેતપુરમાં સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ખાતેથી આપણા ટોટલ 295 બૂથ છે એ માટે ઈવીએમ ડિસ્પેચિંગની કામગીરી ચાલુ છે. હાલમાં મોટાભાગના બૂથ અત્રેથી ઈવીએમ લઈને ડિસ્પેચ થઈ ગયેલા છે. અમુક બૂથ બાકી છે, એ પણ હાલ ચાલુ પ્રક્રિયામાં જ છે. વિધાનસભામાં ટોટલ મતદારો કેટલા છે અને ટોટલ બૂથો કેટલા? આપણા વિધાનસભા મત વિસ્તારમાં કુલ 295 બૂથ છે અને કુલ 2,78,122 મતદારો છે, જે અંતર્ગત સ્ત્રી મતદારો 1,33,690, પુરુષ મતદારો 1,44,428 અને અન્ય મતદારો 4 આવેલા છે. આપણા 295 બૂથ ઉપર તમામ બૂથ પર પોલીસ તેમજ સીએપીએફ મૂકેલ છે.
આ અંતર્ગત આપણા જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં હાલમાં એક ડીવાયએસપી, 4 પીઆઈ, 9 પીએસઆઈ તેમજ તમામ બૂથો પર 700 અન્ય પોલીસ સ્ટાફ તેમજ અમુક જે સંવેદનશીલ બૂથ છે એમના પર આપણે સીએપીએફનો પણ હાફ સેક્શન અત્યારે તહેનતા કરેલ છે. ટોટલ મોડલ બૂથો છે સખી બૂથો છે ટોટલ જેતપુર વિધાનસભામાં આપણા વિધાનસભા મત વિસ્તારમાં કુલ 7 સખી બૂથો એટલે કે પિંક બૂથ, એક મોડલ મતદાન મથક 199 બૂથ પર અને એક દિવ્યાંગ મતદાન મથક 134 નંબરના બૂથ પર આપણે કાર્યરત કરેલું છે. આરોગ્ય ટીમ પર હા, આપણા તમામ 295 બૂથ પર હાલની ઉનાળાની હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આપણે પીવાના પાણીની વ્યવસ્થા કરેલી છે. તેમજ દરેક મતદાન મથક ઉપર આપણે ફર્સ્ટ એઇડ કિટ એટલે કે આરોગ્ય અંતર્ગત કોઈ પણ પ્રકારની કોઈ સડન પરિસ્થિતિ ઊભી થાય તો એ માટે મેડિકલનો સ્ટાફ પણ મૂકેલો છે અને દવા પણ ઉપલબ્ધ કરવામાં આવેલી છે. ટોટલ આ જે જેતપુર વિધાનસભા છે તેમાં કેટલો સ્ટાફ રોકાયેલો? ટોટલ અત્યારે ઇલેક્શનની કામગીરીમાં આપણો જેતપુર વિધાનસભા મત વિસ્તાર અંતર્ગત વહીવટી તંત્રમાં લગભગ 1200 જેટલો સ્ટાફ અત્યારે તહેનતા છે અને એ સમગ્ર પ્રક્રિયાની અંદર ભાગ લઈ અને ચૂંટણીની જે તમામ પ્રક્રિયા છે એ સુચારુ રૂપે પૂર્ણ થાય એ અંતે કાર્યરત છે. આજના દિવસે આવતીકાલે 7 તારીખના રોજ સવારે